हेलो नमस्कार मित्रों, मारा नवा विडियो में आप बधा दर्शक मित्रों हार्दिक स्वागत है। अने हवे मित्रों ચોમાસું શરૂ થઈ ગયું અને ધીમો ધીમો વરસાદ આવે છે અત્યારે હાલમાં। અને આપણે આજે છે ને ભાઈ વાડીએથી આવ્યા હતા એટલે વાસેટીની ભાજી થોડીક લાવ્યા છે। એટલે ભાજી નથી મિત્રો, પણ આજ આ પ્રથમ सीजन છે, આપણે વધુ ભાજી મળશે ત્યારે તમને બીજો વિડિયો પણ બતાવીશું। અત્યારે આપણે આ થોડીક વાસેટીની ભાજી બનાવવાની છે। તો આ વાસેટી એટલે વર્ષા ડોડી કહેવાય, પછી ખરખોડી કહે છે અને જીવંતિકા પણ કહે છે અને રાડા રૂડી પણ કહે છે। આવા બધા પંથક પ્રમાણે જુદા જુદા નામ હોય એના, પણ આ ભાજીના ગુણ એવા છે કે તમે ખાઓ એટલે તમારી આંખોની થોડીક રોશની પણ વધી જતી હોય છે અને થોડા ઘણા નંબર હોય તો એ પણ જતા રહે એમ આરોગ્ય શાસ્ત્રવાળા કહે છે। અને ખૂબ જ મહાન ઔષધિ છે આ એક। અને વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ આ ભાજી કોળી ઉઠતી હોય અને એને ફૂલ આવતા હોય છે અને એ ફૂલની આપણે આ ભાજી બનાવવાની છે। તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો। ચાલો મિત્રો, જો આવી રીતે છે ને આ ભાજીમાં કાંઈ જીવજંતુ હોય તો આવી રીતે ખેરતા જવાના અને એના દાંડલા છે અમુક કડક હોય થોડાક એ આપણે કાઢતા જવાના છે। પછી આને છે ને આ ફૂલને ધોઈ અને ભાજી બનાવવાની છે પાણીમાં, કારણ કે આજે ઝાઝી ભાજી છે નહીં પણ માપસરની છે, એક બે જણાને થઈ રહી છે એટલે આપણે બનાવીએ છીએ। અને એની ભેગું આપણે થોડીક ડુંગળી અને ટમેટું પણ નાખવાનું છે। તો જો આવી રીતે છે ને આમાં કાંઈ આના દાંડલા તો કૂણા જ હોય, પણ અમુક દાંડલા કે આમાં જીવજંતુ હોય એ આપણે સાફ કરી નાખીએ। હાલો મિત્રો, આપણે ભાજી ખૂટી નાખીને હવે છે ને જો આ ટમેટું છે ને આપણે પહેલાં ટમેટું મોળી નાખીએ અને પછી ડુંગળી મોળી નાખીશું। હાલો મિત્રો, જો આપણે આ વાસેટીની ભાજી ચોખ્ખી કરી નાખી ખૂટીને અને ટમેટા સુધારી નાખ્યા, ડુંગળી સુધારી નાખી। હવે ચૂલે જઈ અને આપણે ભાજી શેડવવા માટે મૂકવાની છે। ભાજી ધોઈ નાખી મિત્રો। હાલો મિત્રો, આપણે ગેસ શરૂ કરી દઈએ, ચૂલો પેટાવી દઈએ। હવે તપેલી મૂકી દઈશું। હવે આમાં તેલ નાખી દઈશું। હાલો, તેલ નખાઈ ગયું, તો આને તેલને ગરમ થવા દઈશું। હાલો મિત્રો, પહેલાં નાખીશું જીરું। તેલ ગરમ થઈ ગયું, હવે નાખીશું વઘાણી। હાલો, હવે લસણની કળીઓ નાખી દઈશું, કારણ કે ભાજીમાં આપણે કળીઓ નાખીશું તો જ મજા આવે। હાલો મિત્રો, હવે છે ને પ્રથમ આપણે આમાં ડુંગળી નાખી દઈશું। હલાવી નાખીએ। હાલો મિત્રો, થોડી વાર ઢાંકી દઈશું એટલે ડુંગળી સડી જાય। હાલો જોઈ લઈએ મિત્રો, તો ડુંગળી સડવા આવી ગઈ છે। હાલો મિત્રો, હવે છે ને આપણે ટમેટા નાખી દઈએ।
હલાવી નાખી. ઢાંકી દઈ. હાલો મિત્રો જોઈ લઈએ ટમેટા સડી ગયા. હાલો હવે મિત્રો આપણે ભાજી આની અંદર નાખી દેવું. હલાવી નાખી. હાલો ઘડીક ઢાંકી દઈશું અને એટલે સડી જાય. ચાલો મિત્રો જોઈ લઈએ. જો આવી રીતે ભાજી છે ને ગળી ગઈ. હાલો મિત્રો આમાં હળદર થોડીક નાખી દઈએ, મીઠું નાખી દઈએ. હાલો મિત્રો આને હલાવી નાખીએ. ઢાંકી દઈશું થોડીક. હાલો જોઈ લેશું મિત્રો. ચાલો મિત્રો આપણી ભાજી હવે સડવા આવી ગઈ છે, એટલે હવે ઘટતા મસાલા નાખી દઈએ. તો પહેલાં નાખીશું ધાણા જીરુંનો પાવડર, હવે નાખીશું મરચું. ચાલો મિત્રો હલાવી નાખીએ એટલે મરચું ધાણા જીરું બધા મસાલા વ્યવસ્થિત ભળી જાય. હાલો મિત્રો ભાજી સડી ગઈ છે આપણી, અને હવે થોડી વારમાં આપણે નીચે ઉતારી લઈએ. ભાજી છે નહીં એટલે ઝડપથી સડી ગઈ. હાલો નીચે ઉતારી લઈશું. જો મિત્રો આ રીતે ભાજી થઈ છે, અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે આ, અને ગુણકારી કઈ હોય છે. તો હવે મિત્રો અહીંયા આપણે વિડીયો આજે પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે ફરી મળશું નવા વિડીયોમાં. અત્યારે સૌને સીતારામ.